ઓકે મોહનભાઈ, લોકસભાની બેઠક ઉપર તમારા સ્થાને પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ગઈકાલેનું ભવ્ય સ્વાગત પણ કરાયું. તમારું શું કહેવાનું છે? 2 વખતથી તમે સાંસદ હતા, ઘણા બધા કાર્યકર્તાઓ તમારી સાથે જોડાયેલા હોય, નવી જવાબદારી પણ તમારા ઉપર આવી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના માધ્યમથી દરેક ઉમેદવારનું સિલેક્શન થતું હોય છે. છેલ્લી 2 ટર્મથી આ લોકસભામાં મારા ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી. એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે. તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે. મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને 8 હું ચૂંટણી લડ્યો છું ને દરેક વખતે જીતો છું. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે. જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું એટલે નાના બાળકને દઈએ. એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એમાં અમારા પ્રયત્ન રહેશે. અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે એ ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું. અહીંયાથી સિટીમાં આવ્યા, સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણછોડદાસજી આશ્રમના મંદિરે જઈને માથું ટેકવીને આશીર્વાદ લીધા. એવા અન્ય સંતોને પણ મળ્યા કાલે. અમારા પ્રદેશના જૂના મોવડીઓ દાખલ શિવલાલભાઈ વેકરિયા હોય કે વજુભાઈ વાડાઓ હોય કે આ બધાને પણ મળ્યા. અને સાંજે આખા જિલ્લા સંસદીય ક્ષેત્રના તમામ ચૂંટાયેલા તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખ મહામંત્રીઓ હોય, જિલ્લા અને શહેરનું મંડળ હોય અને કોર્પોરેટરો બધાની સાથે ગોષ્ઠી કરી અને ભવ્ય સ્વાગત કાલે કરવામાં આવેલ હતું. મોહનભાઈ